અગાઉના વિડીયોમાં મેં ગુજરાત સરકારની વૃદ્ધ સહાય યોજના વિશે વાત કરી હતી, જેમાં 60 વર્ષ કરતાં મોટી ઉંમરના જે વૃદ્ધ નાગરિકો છે અને બીપીએલમાં આવે છે તેમને સરકાર દ્વારા પેન્શન આપવામાં આવે છે। ત્યારે સવાલ એ પણ છે કે જે વૃદ્ધ નાગરિકો છે પરંતુ બીપીએલમાં નથી આવતા, તો તેમના માટે કોઈ યોજના છે? તો હા, આવા વૃદ્ધ નાગરિકો માટે પણ સરકાર દ્વારા નિરાધાર વૃદ્ધ સહાય યોજના ચલાવવામાં આવે છે, પરંતુ તેના માટે કેટલીક શરતો છે। જેમ કે વૃદ્ધ છે તે નિરાધાર હોવા જોઈએ, એટલે કે તેમને કોઈ પુત્ર ન હોવો જોઈએ, અથવા તો પુત્ર છે તો તેની ઉંમર 21 વર્ષ કરતાં વધારે ન હોવી જોઈએ। જો તેમને કોઈ પુત્ર છે પરંતુ તેની કોઈ બીમારી છે, દિવ્યાંગ છે, અને જો કોઈ એવી બીમારી છે કે જેમાં તે સાજો થઈ શકે તેમ નથી અથવા તો તે કમાઈ શકે તેમ નથી, તો આ તમામ સંતાનોના માતા પિતા એટલે કે વૃદ્ધ નાગરિકો છે તે આ યોજનાનો લાભ મેળવી શકે છે। દર મહિને જેમની ઉંમર 60 વર્ષ કરતાં વધારે છે તેમના ખાતામાં 1000 રૂપિયા અને 80 વર્ષ કરતાં મોટી ઉંમરના જે વૃદ્ધ નાગરિકો છે તેમના ખાતામાં 1250 રૂપિયા દર મહિને જમા કરવામાં આવે છે। આ યોજનાનો લાભ લેવા માટે તમારે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે જનસેવા કેન્દ્ર પર જવાનું રહેશે અને ડોક્યુમેન્ટ સાથે તમારે ફોર્મ સબમિટ કરવાનું રહેશે, જેથી તમે આ યોજનાનો લાભ છે તે મેળવી શકો।